જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તો હવે જાણીએ કે કયા ભાવિ ભક્તે નવરાત્રી ના કરવી જોઈએ। તો મિત્રો, નવરાત્રી કરવાની તો તમામ લોકોની ઈચ્છા હોય છે। બધા જ ભક્તોની એક જ ઈચ્છા હોય કે આ નવરાત્રીમાં માતાજીના 9 દિવસ ઉપવાસ રાખીને માતાજીની સેવા પૂજા કરીને મારા જીવનના અંદર કઈ રીતે સુખ શાંતિ આવે। તો એના માટે લોકો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે, પૂજા પ્રાર્થના બધું જ કરે છે। પણ જો કોઈ વ્યક્તિ અંધ વ્યક્તિ હોય, જો કોઈ વ્યક્તિ દવા ગોળી ખાતો હોય, તો એવા વ્યક્તિએ નવરાત્રિનો ઉપવાસ ના કરવો જોઈએ। કેમ કે જો શરીરને નુકસાન થઈને તમે માતાજીનું વ્રત કરો છો તો એ આપણા લેખે ના લાગે। બીજા નંબરના અંદર કે જો કોઈ બે જીવાતી મહિલા હોય, કોઈ પ્રેગ્નેન્ટ બેન હોય, તો એમને પણ નવરાત્રિનો ઉપવાસ ના રાખવો જોઈએ। ઘેર બેસીને માતાજીનું નામ સ્મરણ કરી શકે છે। પછી એવા વ્યક્તિએ નવરાત્રિ ના કરવી જોઈએ કે જે વ્યક્તિ પરાણે ઉપવાસ કરતો હોય। જો તમે ઉપવાસ કરતા હોય અને દિવસમાં 4 વખત જો ફરાળી કોઈ પણ વસ્તુ ખાધી હોય તો એવો ઉપવાસ ના કરવો જોઈએ। એના કરતાં માતાજીનું નામ સ્મરણ જો લેવામાં આવે તો પણ આપણને આશીર્વાદ મળી રહે છે। 5મા નંબરના અંદર કે જો કોઈ વ્યક્તિ માસિક ધર્મમાં હોય, બેન દીકરીઓને મને કમેન્ટ કરી હતી કે મહારાજ માસિક ધર્મ દરમિયાન અમે નવરાત્રિનું ઉપવાસ કે નવરાત્રિનું વ્રત કરી શકીએ છીએ। તો હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે જો માસિક ધર્મમાં કોઈ મહિલા હોય તો એમને પણ નવરાત્રિનું વ્રત ના કરવું જોઈએ। ખાલી નામ સ્મરણ કરે તો પણ એમને આશીર્વાદ મળે જ છે। તો હવે આપણે જાણીએ કે શું કરી શકીએ આવા સમયે। તો મિત્રો, આપણે વિગતવાર જાણીએ કે જો કોઈ આવી વ્યક્તિ હોય અને એમને માતાજીની નવરાત્રિ કરવાની અતૂટ ઈચ્છા જાગતી હોય તો તમે ખાલી અને ખાલી નામ સ્મરણ કરીને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો। જો કોઈ વ્યક્તિને ખરા ભાવથી માતાજીની નવરાત્રિ કરવાની ઈચ્છા છે તો ખાલી અને ખાલી માતાજીનું નામ સ્મરણ કરીને, માતાજીની પૂજા પાઠ કરીને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે। તો આવી રીતે જો કોઈ વ્યક્તિ નવરાત્રિ દરમિયાન ભૂલ કરતું હોય તો આપણે વિગતવાર જાણકારી જાણી લીધી કે આવા ભાવિ ભક્તોએ ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ કે કોઈ ઉપવાસ વ્રત ના રાખે તો પણ કોઈ પણ પ્રકારનું પાપ નથી લાગતું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।